સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર કોણ હતા? ઘણા એમ પણ પૂછે કે અત્યારે તે ક્યાં છે, ક્યાં હશે? પરમ કૃપાદેવ અહીં હતા ત્યારે જ પરમાત્મા હતા એમ તેઓએ શ્રીમુખે, પત્રોમાં અને રૂબરૂમાં પણ એક કરતાં વધુ વખત કહ્યું છે. પોતાને વિતરાગતા સિવાય કોઈ વેદન નથી. પોતે સિદ્ધનું સુખ અનુભવી રહ્યા છે. પોતે અશરીરી ભાવે એટલે કે ભાવને સિદ્ધ દિશાએ જીવી રહ્યા છે. પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે. પોતાને નિર્વિકલ્પ સમાધિ વર્તે છે તે તેઓએ સ્પષ્ટ પ્રકાશ્યું છે. પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ છે અને આત્મિક શક્તિ એમ જાણે છે કે પોતે બીજા મહાવીર છે. નિસંદેહ જ્ઞાનાવતાર છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાનના ધારક છે. એ તેઓએ અનુક્રમે વચનામૃત 27, વચનામૃત 167 અને વચનામૃત 187માં લખ્યું છે. વચનામૃત 255 અને વચનામૃત 680માં પણ પોતાની પરમાત્મા દશાનો ઉલ્લેખ ફરી ફરી કર્યો છે. એક જ વાત 9 વાર વચનામૃત 680માં અને 8 વાર વચનામૃત 255માં કરી છે, દોહરાવી છે. અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી તેઓને તો મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ છે. લખે છે, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. આ તે કઈ દશા! સ્વદેહે બીજા મહાવીર, પાર્શ્વનાથ યોગી તુલ્ય દશા, પરમાત્મા સ્વરૂપ, વિતરાગ અને સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂક્યા હોય, ભાવને એ સિદ્ધ હોય એટલે મુક્તાત્મા, સિદ્ધ સ્વરૂપ, શ્રી સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. લિખિતનમાં લખે ઓમ શ્રી મહાવીર. તે વળી હવે દેહ છોડીને શું બને, શું બનશે? ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ. અહીં આ દશા તો આનાથી વિશેષ ઉત્તમ ગતિ તે કઈ? અહીં હતા ત્યારે જ જે પરમાત્મા હોય તે જ્યાં હોય ત્યાં હવે કંઈ ડિગ્રેડ તો થાય નહીં. માટે પરમાત્મા જ છે, પરમાત્મા જ હશે. વળી સિદ્ધશિલાએ તો બધા મુક્તાત્મા જ, વિરાજમાન મુક્તાત્મા બધા સરખા જ, શુદ્ધાત્મા. માટે એ અંગે કોઈ પણ જાતનો વિકલ્પ ન કરવાનો જ્ઞાનીનો બોધ છે. એક અપેક્ષાએ તો પરમાત્મા કરતાં દેહધારી પરમાત્મા વિશેષ ઉપકારી, કારણ કે આ જીવ અનાદિકાલથી આજ સુધી ભવભ્રમણ કરતાં કરતાં રખડી જ રહ્યો છે. અને એ તો શાસ્ત્રવિદ વાત છે કે સમવસરણમાં પણ આ જીવ જઈ આવ્યો, એક કરતાં વધુ વખત જઈ આવ્યો. તેને પૂર્વે આત્મજ્ઞાની સત્પુરુષનો ભેટો પણ થયો, પણ આ જીવ પાત્ર નહીં. સમજાવણ ઉપકાર શું? વચનામૃત 47માં જણાવ્યા મુજબ સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના આત્મસિદ્ધિ થઈ નહીં. અને વચનામૃત 505માં જણાવ્યા મુજબ જીવના અનધિકારીપણાને લીધે અને સત્પુરુષના યોગ વિના જીવને ખરો ધર્મ પણ સમજાયો નહીં. ખરું સમજાતું નથી અને ભવરોગ મટતો નથી. કેમ કે સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. મનુષ્ય ભવ, આર્ય દેશ, આર્ય કુળ, ઉત્તમ કુટુંબ, વિતરાગનો ધર્મ બધા ઉત્તમ જોગો પહેલાં પણ પ્રાપ્ત થયા હતા, પણ અપ્રાપ્ત સંજ્ઞાએ વિસર્જન થયા. સત્પુરુષ વગર, સત્પુરુષની ઓળખાણ વગર બધું એળે ગયું. પણ જીવ તૈયાર નહીં, તેથી ખરું ઓળખાણ થાય નહીં. ઓળખવાની ખાસ રુચિ પણ નહીં, એટલે લાભ કંઈ લીધો નહીં. મળ્યો ને મળ્યો જેવું થયું. ડેલીએ હાથ દઈને પાછો ફેર્યો, હીરો ઘોઘે જઈ ખાલી હાથે પાછો ફેર્યો. હવે પરમ કૃપાદેવ મળ્યા, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી. આ હીરા પારખોએ હીરો પારખ્યો, પારખીને આ કાળના જીવોને માર્ગ આપી દીધો. હવે માત્ર શ્રદ્ધા કરવાની રહી. કહેતા તારી વારે વાર, થઈ જા તૈયાર. મહેનત તો કરનારા કરી ગયા, ખૂટતી કડી હાથ લાગી છે. અને આ ઓળખાણ અંતરના ભણકાર સાથે થાય તો સફળ થયો ભવ મારો હો કૃપા ઉદય એવું થાય. અપેક્ષાએ આ સત્પુરુષ, આવા સત્પુરુષ તે તો પરમાત્મા કરતાં વિશેષ, એ વિશેષ વિચારે સમજમાં આવે એવું છે. જેમ કે જે ગુફામાં કદી અજવાળું થયું જ નથી, સૂર્ય, ચંદ્ર, તારાનો પ્રકાશ કે તેનું એક કિરણ પણ પ્રવેશ પામ્યું નથી, સદા અંધારું ઘોર. ત્યાં એક નાની મીણબત્તી મૂકી અને ગુફામાં અજવાળું થયું. તે મીણબત્તી સૂર્ય, ચંદ્ર, તારા કરતાં વિશેષ ઉપકારી ખરી કે નહીં? ક્ષીર સમુદ્ર, દૂધનો દરિયો,
આખો દૂધથી ભરેલો પણ એક ક્ષીર સમુદ્રને યાદ કરતાં કરતાં તરસ્યાનું મોઢું કે જીભ કે ભીની થાય નહીં. અહીં એક મીઠા પાણીની પ્યાલી પીવાથી જીવની તરસ છીપે તો એ મીઠા પાણીની પ્યાલી દૂરના એક ક્ષીર સમુદ્ર કરતાં વિશેષ ખરી કે નહીં? એ તો જેની તરસ બુજાય તે પ્રશ્નનો જવાબ આપી શકે. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી કે કૃપાળુને પ્રત્યક્ષ કરનાર પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કે જેઓએ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યો અને દાવ જીત્યા. સંત હરિગુરુ એક હે ભિન્ન કહો મત કોઈ, કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય. અને તેથી જ બલિહારી ગુરુ દેવકી અને ગુરુ ગોવિંદ બંને ઊભા છે. પહેલા નમસ્કાર સદગુરુ ભગવાનને. કેમ? સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પ્રણિપાત સ્તુતિ કરી વંદન કરતાં કરતાં અહોથી 7 કડીમાં 9 વખત ગુરુને પ્રભુ કહ્યા છે. કલ્પતરુ કનકાચલે કરતા નહીં ઉપકાર. કનકાચલ સોનાનો પર્વત, આખો સોનાનો, સોનાની એક ટુકડીના હજારો રૂપિયા થાય. અને વળી સાથે ત્યાં તો કલ્પતરુ, કલ્પવૃક્ષ, ઈચ્છિત ફળ આપે તેવું ઝાડ. પણ ત્યાં જવું કઈ રીતે? આ જીવ રસ્તાનો તદ્દન અજાણ, ખબર જ નથી તો કોઈ ભોમિયો મળે. મારવાડના સૂકા રણ પ્રદેશમાં ઉનાળાની ગરમીમાં ગ્રીષ્મના બપોરે એક કેરડાના ઝાડનો છાંયડો મળ્યો. બપોરા તેની છાયામાં પસાર કરી શકાય અને પછી મુસાફરી આગળ વધે તો તે કેરડાનું ઝાડ મરુદેશનું, રણ પ્રદેશનું તે કલ્પવૃક્ષ કરતાં વિશેષ ખરું કે નહીં? આ સત્પુરુષ શ્રી રાજ માત્ર પરમાત્મા નહીં, પરમાત્માથી અધિક છે. ઉપકારી મોટા એ ન્યાય. આ કળિયુગમાં અઢળતા દુષમ કાળમાં કોનો આધાર? પરમ પૌદેનો અને તેમના વચનોનો. ત્રિવિધ તાપથી, આદિ વ્યાધિ ઉપાધિથી ગ્રસ્ત જીવ રાજવચન પકડે, શીતલ છાંયડો મળે અને જીવ ઠરે. શાસ્ત્રો તો ઘણા છે અને ઘણા હતા, ક્યારે નહોતા. પણ શાસ્ત્ર ઘણા મતી થોડ લી તો માનવું કોનું? રાજવચન પ્રમાણે બૂજી ચહજો પ્યાસ કો, એ બુઝન કી રીત. આરો સારો રે મુझे પાંચમો, જ્યાં તુમ દર્શન દીઠ. પંચમ આરે રે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ. એ રાજ ચોથો આરો ફરી આવ્યો ગણું, રાજ રાજેશ્વર મુझને તુમે મિલ્યા. વળી એક જ્ઞાનીને માનતા અનંત જ્ઞાનીઓ આવી જ ગયા. કોઈની કંઈ આશાત્મક થતી નથી. તીર્થંકરે પણ સત્પુરુષનું જ મહત્ત્વ પ્રકાશ્યું છે. વચનામૃત 436. પૂજ્ય સૌભાગભાઈને માન પરમ કુળદેવ તો સાકાર પરમાત્મા છે. પત્રમાં સંબોધનમાં લખે પરમાત્મા સાહેબ. પૂજ્ય અંબાલાલભાઈ પત્રમાં સંબોધનમાં લખે વર્તમાન શ્રી મહાવીર. અને લેખિતનમાં લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છનાર. પૂજ્ય પ્રભુસિંહજી સંબોધનમાં લોગસ અને નમોત્થોણની કડીઓ લખે. રખવદેવ એટલે કે ઋષભદેવ એમ લખે. પૂજ્ય બ્રહ્મચારીજીએ કૃપાદોને પરમાત્મા તરીકે જ ગાયા. જીનેશ્વરની જગ્યાએ રાજેશ્વર, નવકાર મંત્રની જગ્યાએ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર અને મંગળાચરણમાં પરમાત્માની સ્તુતિ કરતા આ પરમ પૌદે શ્રી જીનરાજની સ્તુતિ ધ્રુવપદમાં પ્રજ્ઞાબોધમાં કડીએ કડીએ રાજને ગાયા. 10 વર્ષની ઉંમરે રાજકોટ ક્ષેત્રે મેજિસ્ટ્રેટ શ્રી ધારસીભાઈને ઘેર બનેલો નોંધાયેલો પ્રસંગ. કચ્છના 2 ભાઈઓ સાંઢણી ઉપર વવાણી આવ્યા. બાળરાજ મળ્યા નહીં. મોરબી ગયા, ત્યાં પણ ન મળ્યા. છેલ્લે રાજકોટ જવા નીકળ્યા. કોઈ સંદેશો, કાગળ પત્ર કે પોતાના આવવાની કોઈ આગોતરી જાણકારી કોઈને નહીં. 10 વર્ષના બાળરાજ, આમ તો નાના પણ માયાથી વિરાટ, સામે ચાલીને આ ભાઈઓને નામદય કરી આવકારે છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. પૂછ્યું, તમે અમારા આગમન વિશે જાણ્યું કઈ રીતે? અમે તો કોઈને આગોતરો સંદેશો મોકલ્યો જ નથી. સહજ જ જવાબ, આત્માની અનંત શક્તિઓ વડે. આ કંઈ મતિ કે શ્રુત જ્ઞાનની વાત નથી. આ કંઈ અવધિજ્ઞાનની વાત નથી. આ કંઈ બીજાના મનના ભાવ જાણવાની એ વાત નથી. કેમ કે અહીં કાંઈ તેઓના આગમનની તારીખ કે સમય કોઈને કંઈ ખબર જ નથી. તદ્દન અપરિચિત. અહીં ક્યાં કોઈને તેઓના આગમનની જાણ હતી? જાણ કરાય પણ નહોતી. આ તે ક્યું જ્ઞાન? આનો જવાબ તેઓએ સ્વમુખે જ આપ્યો. વદે રાયચન વીર, આત્માની અનંત શક્તિ વડે. ઉપકારી મોટા એ ન્યાયે. અને વચનામૃત 213માં કૃપાદોએ સત્પુરુષને પરમાત્મા કરતાં વિશેષ ગણ્યા છે. તે અંગે સમજ પણ બોધી છે.
અહીં પણ આકાશી ભગવાન કરતાં પરમ કુળદેવને વિશેષ મનાશે ત્યારે યથાર્થ ઓળખાણ થઈ ગણાશે. કહ્યું છે પરમેશ્વર और परम गुरु दोनों एक समान सुंदर कहत विशेष पद गुरु से पावे ज्ञान. ગુરુ મહિમા ગોવિંદથી ઉરમાં ઘણો અધિક અને ગુરુ ગોવિંદથી અધિક છે શાંત ચિત્તે કરી જો કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ના હોય. શતાયુ જીવનના 8 દાયકા સુધી એકી ધગશે ભક્તિ કરી સેંકડો જિજ્ઞાસુઓને ભક્તિનો રસ લૂંટાયો એવા પૂજ્ય મગન બાપા કહેતા કે પરમ કુળદેવને નથી જાણ્યા, નથી માન્યા કે નથી વાંચ્યા તે તો ઠીક, પણ આ મળ્યા બાદ તેઓને પરમાત્મા કરતાં ઓછા ક્યાં, તે તેઓની આશાતના કરવા સમાન થાય. શ્રી અગાધ ક્ષેત્રે પરમ કુળદેવના પુત્રી વગેરે અને બીજાઓને એકવાર પૂજ્ય બ્રહ્મચારીએ કહેલું કે જે પરમ કુળદેવને પરમાત્મા તરીકે ઓળખે છે તે તેને પ્રકાશમાં લાવનાર ગણાય, બાકી બધા તો ઢાંકનારા ગણાય. કહેતા કૃપાળદેવને ઓળખવા ક્યાં સહેલા છે. પૂજ્ય બ્રહ્મચારીજી તો એક પત્રમાં નવી પુત્ર સુધા પત્રાંક 310માં સાધુઓ પરના પત્રમાં વચનામૃત 680માં પત્રની પ્રત કરી માથાળે લખ્યું દુષ્મકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી. આજ દુષ્મકાળે તું મળ્યો રાધનામ ભગવાન. અને જેને આ ઓળખાણ થયું તેને સહજ જ એમ થાય કે પ્રથમ નમો ગુરુ રાધને, અને તેથી જ પ્રથમ નમો ગુરુ રાધને આમ થાય તો કૃપાળદેવની ઓળખાણ થઈ ગણાય, અને પરમ કુળદેવની ઓળખાણ થઈ તો જ્ઞાનીને ઓળખે જ્ઞાની પ્રભુશ્રીજી કહેતા એ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ